સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબકવાનો મામલો સામે આવ્યો છે અને તેને જ લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં બાળક છે તે ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। મનપાની નધરોડ કામગીરી સામે આ રોષ જોવા મળ્યો છે લોકોમાં। તંત્રની બેદરકારી અને 17 કલાક વીત્યા છતાં પણ હજી સુધી બાળકનો પત્તો લાગ્યો નથી। પરિવાર અને સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। આ તંત્રની બેદરકારીના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મહાનગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કર્યો છે। ગટર પર કોઈ આડાશ કે બેરિકેડ ન હોવાની આ ઘટના બની હતી। મનપાની નઘરોડ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું અને હજી સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી। શોધખોળ હાથ ધરાઈ છે। આ તંત્રની બેદરકારીથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સંવાદદાતા રબ્યા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી, ગઈકાલે આ બાળક છે તે ગટરમાં ખાબક્યો હતો, હજી સુધી તેનો પત્તો મળ્યો નથી અને પરિવાર છે તેમાં પણ રોષ જોવા મળ્યો છે, શું છે વિગત? ગટરમાં પડેલા બાળકને હવે 17 કલાક વીતી ગયા છે, છતાં પણ તેનો કોઈ પત્તો લાગ્યો નથી, જેને લઈને હવે તમામના જીવ પર તાળવે ચોટ્યા છે। સુરત મનપાની બેદરકારી છે એનો વધુ એક નમૂનો સામે આવ્યો, પરંતુ આ બેદરકારીની અંદર આ નાનું આમ તો માસૂમ ભોગ બની ગયો છે। લોકોનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે। ડ્રેનેજ લાઇનમાં માણસો ઉતારવા મુશ્કેલ બની રહ્યા છે। મશીનથી શોધખોળ કરવા છતાં પણ બાળકનો પત્તો નથી લાગ્યો। વાત જે સુરતમાં જે કતારગામ ન્યૂ કતારગામ કહી શકાય વરિયાવ ખાતેની, જ્યાં ગઈકાલે એટલે કે 5 તારીખે સાંજના 5 વાગ્યાના અરસામાં 2 વર્ષનું આ જે બાળક છે એ ત્યાં 3 ફૂટ ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ તો હાથ ધરવામાં આવી, છતાં પણ બાળકનો ફાયર વિભાગ દ્વારા સ્થાનિકો દ્વારા કોઈ પણ પત્તો લગાડવામાં આવ્યો નથી। છેલ્લે જે તમામ જે સ્થાનિકો છે, જે તમામ લોકો છે, એમાં રોષ ફાટી નીકળ્યો છે। મનપાની જે બેદરકારી છે એને લઈને લોકો રોડ પર ભેગા થઈ ગયા છે, કારણ કે 17 કલાક વીતી ગયા છે છતાં પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી, જેથી પરિવાર અને સમાજના જે લોકો છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે અને મનપા વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પરંતુ નફ્ફડ મનપાના પેટનું પાણી હલવાનું નથી, કારણ કે અનેકવાર આવા ખુલ્લા ગટરોને કારણે અનેક લોકો ભોગ બનતા હોય છતાં પણ આ જ બેદરકારી આચરવામાં છે, તેનો વધુ એક નમૂનો આ નાનો અમથો માસૂમ જે બાળક છે, જે કેદાર શરદભાઈ કહી શકાય, તે ભોગ બન્યો છે। હજી સુધી એની શોધખોળ જે છે કરવામાં આવી નથી અને જે માતા પિતા છે એમની હાલત પર અત્યારે ખૂબ ખરાબ જોવા મળી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ફાયર કર્મીઓ દ્વારા ગટરમાં શોધખોળ છે તે કરવામાં આવી હતી અને પરિવારજનો દ્વારા રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। બેદરકારીના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે।